टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બાર જૂનના રોજ બનેલી અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગી, જેમાં મોટાભાગના મૃતદેહ એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખાણ કરવી કોઈના પણ માટે અશક્ય છે. અને એટલે જ ગણતરીના કલાકોમાં એ નક્કી કરવામાં આવ્યું કે તમામના ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે અને મૃતદેહો સોંપવાની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે. તેવામાં સૌ કોઈને એ સવાલ થાય કે ડીએનએ ટેસ્ટ હોય છે શું? ડીએનએ ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે? આ તમામ બાબતો અમે તમને જણાવી રહ્યા છે. ડીએનએ એટલે કે ડીઓક્સી ન્યુક્લિક એસિડ. આ એક એવા પ્રકારનો ટેસ્ટ છે જેને વૈજ્ઞાનિક ટેકનિકથી કરવામાં આવે છે, જે વ્યક્તિની આનુવંશિક રચનાની તપાસ કરીને તેની ઓળખ કરે છે. વિશ્વના દરેક વ્યક્તિનો ડીએનએ અલગ અલગ હોય છે અને તે કોષોના ન્યુક્લિયસમાં જોવા મળે છે. આ ટેકનિક ખાસ કરીને ત્યારે ઉપયોગ થાય છે જ્યારે મૃતદેહોને ઓળખવા ખૂબ જ મુશ્કેલ હોય છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પણ મૃતદેહો ગંભીર રીતે બળી ગયા છે, જેના કારણે ડીએનએ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. સામાન્ય રીતે ડીએનએ ટેસ્ટ લોહીથી કરવામાં આવતો હોય છે, પરંતુ આગ જેવી દુર્ઘટનાઓમાં લોકોના મૃતદેહ સંપૂર્ણ રીતે બળી ગયા હોય છે, જેથી તેમના ડીએનએ ટેસ્ટ જુદી જુદી રીતે કરવામાં આવતા હોય છે. ડીએનએ ટેસ્ટની પ્રક્રિયામાં સૌથી પહેલાં સેમ્પલ લેવામાં આવે છે. અમદાવાદ વિમાન દુર્ઘટના પછી ગુજરાત સરકારે બીજે મેડિકલ કોલેજમાં ડીએનએ સેમ્પલ વ્યવસ્થા કરી. હવે એ સમજીએ કે કેવી રીતે ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે. ડીએનએ ટેસ્ટ માટે મૃતકોના શરીરમાં હાડકાં, દાંત અથવા પેશીઓના નમૂના લેવામાં આવે છે. આ નમૂનાઓ તેમના માતા પિતા, બાળકો અથવા ભાઈ બહેન જેવા સંબંધીઓના લોહી અથવા લાળના નમૂનાઓ સાથે મેચ કરવામાં આવે છે. હવે એ પણ સમજો કે મૃતદેહોમાંથી નમૂના કેવી રીતે લેવામાં આવે છે. ખૂબ જ ખરાબ રીતે બળી ગયેલા શરીરમાંથી ડીએનએ લેવા માટે હ્યુમરસ અથવા પાંસળી જેવા હાડકાના નમૂના લેવામાં આવે છે. આ ઉપરાંત દાંત અથવા બાકીની પેશીઓ પણ ખૂબ જ ઉપયોગી બને છે. હાડકાં અને દાંત વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે ઊંચા તાપમાનને પણ તેમાં ડીએનએ સચવાય છે. ત્યારબાદ સંબંધીઓ પાસેથી લોહી, લાળ અથવા ગાલના કોષો લેવામાં આવે છે. આ નમૂનાઓનો ઉપયોગ મૃતકના ડીએનએ સાથે મેચ કરવા માટે કરવામાં આવે છે. જોકે બળી ગયેલા શરીરમાંથી ડીએનએ લેવું અત્યંત મુશ્કેલ છે, કારણ કે હાઈ ટેમ્પરેચર અને કેમિકલ ડીએનએનો નાશ કરી શકે છે. આવી સ્થિતિમાં કચરો અથવા સૂક્ષ્મજીવો જેવા બહારના દૂષણોને દૂર કરવા માટે નમૂનાને પહેલાં સાફ કરવામાં આવે છે. તેના માટે નમૂનાને નળના પાણી અને 100% ઇથેનોલથી ધોવામાં આવે છે. હાડકાં અને દાંતને પીસીને પાવડર બનાવવામાં આવે છે. એ માટે જંતુરહિત સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે અને પાવડરના આધારે મૃતક અને તેના સગાનું ડીએનએ મેચ કરવામાં આવે છે. ડીએનએ લેવા માટે ઓર્ગેનિક એક્સટ્રેશન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં નમૂનાને રાસાયણિક લિક્વિડમાં ભેળવીને ડીએનએને અલગ કરવામાં આવે છે. અમદાવાદ અકસ્માતમાં 1.25 લાખ લીટર બળતણના આગથી મૃતદેહો પ્રભાવિત થયા હતા. આ સ્થિતિમાં ડીએનએની ગુણવત્તા પર અસર થઈ શકે છે. જોકે બળી ગયેલા અવશેષોમાંથી ડીએનએ લેવામાં નવી ટેકનિક સફળ થઈ છે. ચકાસણી માટે લેવામાં આવેલા ડીએનએની માત્રા અને ગુણવત્તા રિયલ ટાઈમ પીસીઆર દ્વારા તપાસવામાં આવે છે. આવી સ્થિતિમાં સૌપ્રથમ ખાતરી કરવામાં આવે છે કે ડીએનએ પરીક્ષણ માટે પૂરતું છે કે નહીં. હવે એ પણ સમજવું જરૂરી છે કે ડીએનએ પ્રોફાઇલિંગ કેવી રીતે કરવામાં આવે છે. ડીએનએ પ્રોફાઇલિંગમાં શોર્ટ ટેમ્ડ રિપીટ્સ એટલે કે STRની તપાસ કરવામાં આવે છે. આ ડીએનએના એવા ભાગો છે જે દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે. ત્યાર પછી એક ડીએનએ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે. અમદાવાદ અકસ્માતમાં લગભગ 1000 ડીએનએ પરીક્ષણો કરવામાં આવ્યા છે, જેમાં મૃતકો અને તેમના સંબંધીઓના નમૂનાઓનું મેચિંગ સામેલ છે. ડીએનએ ટેસ્ટિંગની જટિલ કાર્યવાહીમાં ઓછામાં ઓછા 36 કલાક જેટલો સમય લાગતો હોય છે. આ દરમિયાન પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલને તમામ મૃતદેહ સાથે મેચ કરવામાં આવે છે અને તેને ટકાવારી સાથે માપવામાં આવે છે. જે મૃતદેહ સાથે વધારે પર્સન્ટેજ સેમ્પલ મેચ થતું હોય તેની ઓળખ પાકી ગણાય છે. FSL અધિકારી એક ડીએનએ સેમ્પલ લઈને તમામ મૃતદેહ સાથે ચકાસણી કરે છે.
હકીકતમાં બાળક અને તેના માતા પિતાનો ડીએનએ એક સરખો નથી હોતો, પરંતુ કેટલાક ભાગો સમાન હોઈ શકે છે. દરેક વ્યક્તિનો ડીએનએ અલગ અલગ હોય છે, પરંતુ ડીએનએ સેમ્પલથી તમે એ ચોક્કસ જાણી શકો કે તમારો સંબંધ એકબીજા સાથે લોહીનો સંબંધ છે કે નહીં. ડીએનએ ટેસ્ટ નક્કી કરે છે કે બાળક ચોક્કસ પરિવારનું છે કે નહીં, પણ અહીં સવાલ મૃતદેહોની ઓળખનો છે. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.